એલડી ની અંદર અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની અંદર હું નોર્મલ બ્રાન્ચમાં સાહેબ એડમિશન લઈ લઉં અને બહારથી હું કોડિંગ શીખું તો સર કેવું ભવિષ્ય રહે? અથવા તો પહેલા વર્ષમાં સર હું ગમે તે કોલેજમાં લઈ લઉં, પછી બીજા વર્ષમાં પહેલા વર્ષના માર્કના આધારે બ્રાન્ચ અને કોલેજ ચેન્જ થાય. તો આજનો આ વિડીયો મિત્રો તમારા માટે છે. તમારા ઘણા બધાના મગજમાં સવાલો હશે, કેમ કે જ્યારે ઓછા માર્ક્સ આવ્યા હોય અને તમારે કમ્પલસરી કોમ્પ્યુટરમાં જવું હોય તો તમને આવા બધા વિચારો આવે અને તમને ઘણી બધી જગ્યાએથી આ બધું જાણવા મળે. પણ આજે હું તમને રિયલ વાતો કરીશ અને મને મેસેજ આવ્યો તો એટલે મને થયું કે આ વિડીયો હું બનાવું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા એડમિશનની તમામ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તમામ વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. જો જોડાયા ના હોય તો એડમિશનની બધી જ માહિતી આવતી રહેશે. હવે મેસેજ જે આવ્યો છે ને તમે થોડો જો, હે સર અત્યારે એલડીમાં ટેક્સટાઇલમાં મળે છે તો અત્યારે તેમાં એડમિશન લઈ લઉં, આફ્ટર તે જ કોલેજમાં બ્રાન્ચ ચેન્જ થઈ શકે? સર પ્લીઝ મને કહેજો. આવા બીજા મને મેસેજ એવા આવેલા છે કે સર હું અત્યારે રબરમાં, પ્લાસ્ટિકમાં, ટેક્સટાઇલમાં એડમિશન લઈ લઉં અને બહારથી હું કોડિંગ શીખવાનું ચાલુ કરી દઉં તો સર હું કોમ્પ્યુટર આઈટીમાં ભવિષ્ય બનાવી શકું? હવે આ બંને સવાલોના જવાબ હું તમને આપીશ. સૌથી પહેલા જે બ્રાન્ચ ચેન્જ વાળો છે, તો જીટીયુ ની અંદર અમારા 4 વિદ્યાર્થીઓ ગયા વર્ષે કોલેજ ચેન્જ અને બ્રાન્ચ ચેન્જ કરવા માટે ગયા હતા. એમને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે આ વસ્તુ પોસિબલ નથી. જગ્યાઓ ખાલી હતી તો પણ બ્રાન્ચ ચેન્જ ના થઈ, કોલેજ ચેન્જ ના થઈ. તો તમે એવું માનીને ચાલો કે બ્રાન્ચ ચેન્જ અને કોલેજ ચેન્જની શક્યતાઓ 1% છે. જો થઈ તો થઈ, ના થઈ તો 4 વર્ષ એ જ બ્રાન્ચ સાથે તમારે રહેવું પડશે. એટલે 99% પોસિબિલિટી જે નથી થવાની એના ઉપર વિચારીને જ એડમિશન લેજો. એવા કોઈ ભ્રમમાં ના રહેતા કે બ્રાન્ચ ચેન્જ અને કોલેજ ચેન્જ થશે પછી તકલીફમાં મુકાઈ જશો. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે સર હું પહેલા વર્ષમાં સરસ મજાના માર્ક લઈ આવું તો બીજા વર્ષમાં ચેન્જ ના થાય, તો એવા નિયમો MBBSમાં છે. અહીંયા આવા કોઈ નિયમો નથી. તો એક નોર્મલ કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણીને સારું રિઝલ્ટ લાવીને શું બીજી સારી કોલેજમાં જઈ શકાય? આવી એક કમેન્ટ અમને દરેક વિડીયોમાં એક બેનની આવે છે. એમના માટે પણ આ જવાબ છે ને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ જવાબ છે કે એ પણ શક્ય નથી, તો એ પણ ભૂલ ના કરતા. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સાહેબ હું ટેક્સટાઇલ, રબર એવી ગમે તે બ્રાન્ચમાં લઈ લઉં જ્યાં મને મળતું હોય ગવર્મેન્ટમાં, હું બહારથી કોડિંગ શીખવાનું ચાલુ કરું. TCS કંપની છે અને જેટલી પણ કોમ્પ્યુટર આઈટીની મોટી મોટી મલ્ટીનેશનલ કંપની છે, શું એ તમને એમના ઇન્ટરવ્યુમાં બેસવા દેશે ખરા? ચલો તમારી પાસે બહારથી કોડિંગનું નોલેજ તમે લીધું, જબરજસ્ત નોલેજ છે, જબરજસ્ત નોલેજ છે, પણ એમના જે રિઝ્યુમેની અંદર, એમના ક્રાઇટેરિયાની અંદર લખેલું છે કે કોમ્પ્યુટર એન્જિનિયર જ એપ્લાય કરો, તો તમારી પાસે તો કોમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી જ નથી. નોલેજની વેલ્યુ ક્યારે થાય? અમારા ટીચરમાં સામે વિદ્યાર્થી બેઠો હોય તો. મારી પાસે નોલેજ છે ને સામે કોઈ વિદ્યાર્થી જ નથી તો મારા નોલેજની કોઈ વેલ્યુ નથી. એમ તમે બહારથી કોડિંગ શીખ્યા હશો એની વેલ્યુ ત્યારે થશે કે જ્યારે કોઈ મલ્ટીનેશનલ કંપની તમને એમના પ્લેસમેન્ટ ફેરમાં બેસવા તો દેશે. અને એમાં બેસવા દેવાના નિયમો શું? એમાં બેસવા દેવાના નિયમો શું? કે ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર આ વર્ષે પાસ આઉટ હોવો જોઈએ, આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો ત્યારે તમે શું કરશો? તો આવું કોઈ જ સ્ટેપ ના લેવાય. હા, નસીબ હશે તો મળી જશે, નસીબથી તો ઘણું બધું થઈ શકે છે, પણ એ 1010 વિદ્યાર્થીનું થાય અને આપણે ઓલવેઝ એ 990 વિદ્યાર્થીમાં આવવા વાળા હોઈએ. તો બેટર છે કે કોમ્પ્યુટરમાં જ લો, કોલેજને કોમ્પ્રોમાઇઝ કરી દો અને બહારથી કોડિંગ શીખો. થોડો ખર્ચો ભલે થતો અને સારું ફ્યુચર બનાવો. વાત તો બહારથી કોડિંગ શીખવાની જ છે. તો શું કરવા આપણે કોઈ ખોટી બ્રાન્ચમાં લઈ લઈએ અને કોડિંગ, અને કદાચ તમે ગમે તે બ્રાન્ચમાં એડમિશન લેશો ને તો એના સબ્જેક્ટ ભણવાના તો આવશે, એમાં પાસ થવું પડશે. એક સાથે 2 ડિગ્રી કોઈ દિવસ થાય? મને એટલું આપણામાં કેપેબિલિટી છે. જો એટલી જ આપણામાં કેપેબિલિટી હોત ને તો 12માં જ સારા માર્ક આવી ગયા હોત અને એ જ કોલેજમાં કોમ્પ્યુટરમાં મળતું હોત. હાલ એ કોલેજમાં ટેક્સટાઇલમાં, રબરમાં કે પ્લાસ્ટિકમાં કેમ લેવું પડે છે કે 12માં માર્ક નથી આવ્યા? એના મતલબ આપણામાં કેપેબિલિટી થોડીક ઓછી છે અને તમે વાત કરી રહ્યા છો સાહેબ હું 2 ડિગ્રી એક સાથે કરું. કેવી રીતે શક્ય છે? કોલેજમાં જશો ત્યારે એટેન્ડન્સ માગશે, સબમિશન માગશે, મિડ સેમ હશે, વાઇવા હશે, યુનિવર્સિટી એક્ઝામ હશે, તો એ તૈયારી નહીં કરવી પડે? એમાં પાસ નહીં થાવ તો ડિટેન થશો તો એ ડિગ્રી તમને નહીં મળે. તો ક્યારે આંધળું અનુકરણ કરીને ખોટા ડિસિઝનો ના લઈ લેવાય. જોશમાં ને જોશમાં હોશ ના ખોઈ બેસાય. થોડું શાંતિથી વિચારાય કે હું કરી શકું એમ છું, હું લાયક છું. 12માં ઓછા માર્ક આવ્યા હોય, અંદર આગ લાગી હોય, બધી જ મને ખબર પડે, પણ એ આગ ખોટી જગ્યાએ જતી ના રહે. જોવાય નહીં તો ભડકા થાય મોટા મોટા. એટલે આ બધા ખોટા ડિસિઝનો ના લેતા ઉતાવળે. 10 લોકોની સલાહ લઈને ડિસિઝન લેજો કે જેમને આ બધી વસ્તુઓમાં ખબર પડતી હોય. બરાબર? પછી કેવું છે કે ડિસિઝન લેવાઈ જાય ને પછી સીધું નેક્સ્ટ યર નવું ડિસિઝન લેવું પડે, વચ્ચેથી કંઈ થતું હોતું
નથી. તો આઈ હોપ તમારે જેટલા આન્સરો જોઈતા હતા એટલા આન્સરો હવે તમને આ વિડીયોમાં મળી ગયા છે. મારે વધારે તમને કહેવાની જરૂર નથી. તો થોડાક સાવધાન રહેજો, સતર્ક રહેજો અને પછી ડિસિઝન લેજો. ઉતાવળે કોઈ ડિસિઝન ના લેતા. વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જે ખોટા ડિસિઝન લેવાના હોય. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.